હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ મારી છે પનીર બનાવવા માટેની ગ્રેવી. તો આ ગ્રેવીને આપણે 10 થી 15 દિવસ સ્ટોર પણ કરી શકીએ છીએ. એમાં મેં 4 થી 5 ટમાટર લીધા છે, 7 થી 8 કાંદા લીધા છે અને 2 કેપ્સિકમ લીધા છે. થોડા તલ અને થોડી સીંગ નાખેલી છે મેં, અને એ મેં ગરમ પાણીમાં થોડી વાર એને ચડવા દીધેલું છે. અને હવે હું એને મિક્સી જારમાં લઈને એમને પીસી લઈશ. તો ફ્રેન્ડ્સ, આપણી આ ગ્રેવીને આપણે થોડી થોડી જારમાં આવી રીતના કાઢી લેશું. અને હવે આપણે એને એવી રીતના પીસી લેશું. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો આપણી મિક્સી જારમાં ગ્રેવી પીસીને રેડી છે. એવી જ રીતના આપણે બધી જ ગ્રેવીને આ મિક્સી જારમાં પીસી લેશું. તો અમારી પાસે કન્ટેનર છે. હવે એમાં હું આ બધી ગ્રેવીને સ્ટોર કરવા માટે રાખી દઈશ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી આ ગ્રેવી પીસીને રેડી છે. હવે આપણે એને સ્ટોર કરવા માટે ફ્રીજમાં મૂકી દઈશું. પછી જ્યારે પણ આપણે પનીરનું શાક કોઈ બી બનાવવું હોય, કોઈ પણ સ્ટાઇલનું, તો બધા જ હોટલવાળા આ પ્રમાણેની ગ્રેવી જ યુઝ કરતા હોય છે. તે આપણે બનાવીને સ્ટોર કરી શકીએ છીએ, જે 10 ડેઝ સુધી ખરાબ નથી થતી.